ઘાટા કહો કે બધા જે વિસ્તારમાં કહેતા હોય, આમાં આ રીતની બેઠક છે. થોડાક નજીકથી જો આ રીતના નીચેથી ફાલ તો અમુક નીચેથી છે, પણ અમુક જે છોડવો છે ને એમાં ફાલ નથી. એનું કારણ કે એ એકદમ લીલો જોઈ શકો કે આ એકદમ લીલો છોડવો દેખાય અને ફાલ જો આ રીતની એની બેઠક આવે. હા, જે આપણે નર માંદા કેવી આ નર છોડવા આ રીતના સતત કાળા તલની અંદર જોવા મળે. ઘણા ખરા આવા છોડવા નીકળ્યા છે. એટલે જો આવી બિયારણ ન પસંદ કરવું, કારણ કે જો આવું બિયારણ આવી ગયું હોય તો આમાં 20% આવા છોડ હશે ખાલી. અને જો ખંભે ખંભે છોડ આવી જાય અવડા વધ્યા છે પણ એમાં ફાલ ન હોય. જોઈ શકો ચેક 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 દેખાય છે. અમુક વેલે વેલે પાંદડે પાંદડે કે જે આ બેઠક જો આ રીતની બધાની આ રીતની હોય તો આપણે કંઈક ઉત્પાદન આવી શકે છે, નકર તો ન આવે. બરાબર. એટલે કાળા તલની અંદર ઓનના વર્ષમાં 2023માં જે વાવેતર થયું અમારે એમાં આવી સમસ્યા દેખાડી છે. અને સફેદ જે તલ છે એમાં બહુ સારામાં સારું છે, એનું ઉત્પાદન વધારે આવશે કાળા તલ કરતાં. અને જોઈ શકો કે એને 4 વીઘાના તલ છે અને આ રીતના તો અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. જેસર તાલુકાનું સાપરિયાળી ગામ. જોઈ શકો એક ફોન નંબર 81408665 અને પુષ્કળ મધમાખીયામાં જોવા મળે છે. મધ ઝીણા દેશી આપણા મોટા મધ, જંગલી મધો બધા ઘણા ખરા. અહીંયા જે વૃક્ષો હોય એક નીચે અહીંયા ઝાડવા વધારે હોય ત્યાં મધ વધારે હોય છે. તો મારા વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કોમેન્ટને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. આ કાળા તલ છે અને વાવ્યા છે. બરાબર. હવે એમાં એક સમસ્યા છે એ અમારો આખો વિડીયો જોઈજો, અમે બતાવીશું કે કાળા તલમાં ભેળસેળવાળું કયું બી નાખવામાં આવે છે. એને ફાલ કે બધું ઘાટું જે કહેતા હોય, જે વિસ્તારવાર કહેતા હોય અલગ અલગ, તો એને આપણે બતાવીશું કે આમાં આ સમસ્યા બિયારણ કાળા તલની અંદર છે, સફેદ તલમાં નથી.